વેલકમ બેક। વડોદરામાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। ન્યૂ વર્કિંગ અવર પોલિસી જાહેરનો વિરોધ કરવામાં આવ્યો। બિલની હોળી કરી મજદૂર સંઘે વિરોધ કર્યો। કારખાનામાં 12 કલાક કામગીરીની મંજૂરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ન્યૂ વર્કિંગ અવર પોલિસી જે જાહેર કરવામાં આવી તેને લઈને તેઓ નારાજ છે। કામના કલાકો વધારવા મુદ્દે તેમણે વિરોધ નોંધાવ્યો। 29 સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે બેઠક મળશે। આ બેઠકમાં કામદાર સંઘ રણનીતિ બનાવશે। પોલિસી સામે ઉગ્ર આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। અમે 21 થી 22 થી 27 તારીખ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યો અને જે સંસદ સભ્યો છે એમને અમે આવેદનપત્ર આપવાના છે કે તમે સરકારને કહો કે આ કાયદો એ લોકો પાછો ખેંચે અને એનું અમલીકરણ સ્થગિત કરે। એ પછી અમે દરેક જગ્યા ઉપર કલેક્ટરશ્રીને જિલ્લામાં આવેદનપત્ર આપવાના છીએ અને 29 તારીખ પછી અમે અમારા જે 5 વિભાગો છે અને અમદાવાદ ખાતે મોટી પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જાણકારી માટેનો અમે કાર્યક્રમ કરશું।